દર્શન કરીને આવી ગયા ને મસ્ત ફોટો ફોટો પાડી લીધા અને અમે તો ઊભા છીએ હાલ તો હે હા તેડો આગળ દર્શન કરી લેજો ગાઈસ. હાલો દર્શન થઈ ગયા. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો અને મજામાં જ રહો. જો આપણે સવારમાં તૈયાર થઈ ગયા છીએ કેમ કે જવાનું હતું વાસણા દાદે. વાસણા દાદે 15 દિવસનો મેળો ભરાય છે. કોણ કોણ જયા હો કોમેન્ટ કરજો જરા. એ કયા ગામ આવેલું? જઈને મળી. કયા ગામ આવેલું? ખબર નહીં. હા હું અમે યાર એટલે ફોન કરો. તો ગાઈસ આપણે પણ થઈ ગયા છીએ તૈયાર. જો વ્હાઈટ તોરા બગલા જેવા તો થઈ ગયા છીએ તૈયાર ને. ચલો હવે જઈએ વાસણા દાદા દર્શન કરવા માટે જઈ જાય. હું તો પહેલી જ વાર જઉં, પહેલી નહીં બીજી વાર જવું સાહેબ. પહેલી વખત નાનો હતો ત્યારે ગયો હતો, હવે જવરો 2026માં. તમે પણ ગયા હતા કે નહીં કોમેન્ટ કરી દેજો. તો ચલો બૂટ પહેરીએ, થઈ ગઈ તૈયાર. તો આપણે તો ફાઇનલી બૂટ પહેરી થઈ ગયા તૈયાર. મેડમજી હજુ તૈયાર થઈ રહ્યા, બે બાઇક લઈને જઈ રહ્યા જો. તો ભાઈ ફાઇનલી જઈશું આપણે ઘરે નીકળી ગયા છીએ. ઉભો ફાઇનલી ગાઈસ હજુ પહોંચે નહીં, હજુ 25 કિલોમીટર સેટું હે અંદર પૂરા પહોંચે નહીં. જો રસ્તો કેવો આવી ગયો હે, આવું ખારો પાટ આવી ગયો. क्या कहना चाहोगे? कुछ भी नहीं. અહીં જો પવન ચક્કી ને એવું સબ હે જો. તો રોડ મસ્ત છે એકદમ ખુલ્લો અને બાજુમાં જો શું કહેવાય ખારો પાટ છે રણ જેવું. રણા જ આવવાનું હોય હવે તો બનારો બ્લોગમાં બતાવીએ તમને. ચાલો તો જો ગઈ છે ને આવા રસ્તે જઈ જાજો વાસણા દાદા. આવો જ રોડ છે મને લાગે. આગળ જઈને થોડું રણ આવે છે પણ અહીં તો એક નેરી હોય કાચો મારે કે જો શું આવ્યું ફોરેસ્ટ વન વિભાગ એવું લાગી ગઈ શું હે. નાઈસ. એ તો સારું મસ્ત કંઈક વન વિભાગનું હોય ગઈશ. મને લાગે ઓલું બનાવશે કે ફાઇનલી ગાઈસ જો રણમાં એન્ટ્રી કરી દીધી છે ને આવી ગયું રણ. જો દૂર દૂર સુધી કંઈ દેખાતું નહીં અને આવી જો ધજાઓ છોડેલી એટલે ખબર પડે કે રસ્તો અહીંથી જવાય. તમે ભૂલા ના પડે છે. બાકી હા મેં જો પાણી જો ખબર નહીં શું દેખાય, પાણી છે કે શું છે જો. હા જો ખબર નહીં શું છે, કંઈક માણસ બાઇક આવેલું છે અને પાણી દેખાય પણ પાણી લાગતું નહીં. તો ચલો બનેરો બ્લોગમાં શું થાય એ જોઈએ આગળ જઈને. ચલો લેટ્સ ગો. બાકી જો રણ બાઇક જાય રહ્યા ને જો જનકે ને દરિયા પર હેઠેલા જો કઈ કેવો દેખાય. આમે પાણી જો દેખાય અને બાઇક જાય રહ્યા એટલે. બાકી તો જો 80 ની સ્પીડમાં જાય રહ્યા બધા હું બાઇક, પણ અમે બહુ નોર્મલ જ ચલાવી ગયા 50-60. આ ગાડી જાય જો ગાઈસ જનકે દરિયા મેડેલી હે. ફાઇનલી જો ગાઈસ પહોંચી ગયા, મતલબ પહોંચવા આવ્યા હી જો. આવું હે ગામની શરૂઆત થઈ ગઈ નહીં. 15 દિવસ હોય મતલબ મેળા જેવું. બન્યા વ્લોગમાં છો મંદિરે જઈ હે મહિનો હોય છે. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ દાદા જો પ્રસાદી લઈ લે. પ્રસાદી લઈ રહ્યા ગઈ છો શ્રીફળ ની હવા સુધી દાદા નો નિવેદ છે. અહીંયા તમે જમવા જો પેલા આની પ્રસાદી, આ તો 50 જણા મોટા પ્રસાદી જાય. આ બાજુ મંદિર નો કેવો વિચાર ના કરો લઈ લો છે લ્યો. આ કેવું શ્રીફળ આપો ગોળ ચોખા આપો બોલો. ફાઇનલી જો મંદિરમાં એન્ટર થઈ ગયા છીએ એન્ડ પ્રસાદી લઈ લીધી છે. તો આવું છે મંદિર, કંઈક મંડપ બાંધેલો છે. બહુ મોટું છે મંદિર.
એટલે મંદિર તો પેલા સામે પણ જગ્યા બહુ આમ ખુલ્લી જગ્યા એમ. જો સામે કંઈક બનેલું બીજું મંદિરે જો. ફાઇનલી ગઈસ આવી ગયા જો મંદિરે. આ હે વચરાજ દાદાનું મંદિર જો. હે કેમ પૈસા છૂટા હોય તો લાવો ભાઈ તારા થઈ ગયા દર્શન. દર્શન કરી લેજો ગાઈસ. હાલો દર્શન કરીને આવી ગયા છીએ મેડમજી ની જો ઓલે હા મેં કીધું હા જાતો એક ફોટો હો જાતા તો મસ્ત મજા आता. હા મેં જો હજુ મંદિર બનાવેલા લાગે સેન્ટનું. મોટો ના ફેન્સી દર્શન કરીને આવી ગયા અને મસ્ત ફોટો પાડી લીધા અને આમે જો સબસ્ક્રાઈબર તો ઊભા એ હાલે તો હે હા તેડો આગળ ચાલ ઓવે 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 હવે કઈ સાઈડ હે હાડો ઓલી સાઈડ આટો મારતા મેં ઊભા રહીને શું કરવું. પેલા મંદિરે દર્શન કરીને આવી ગયા છીએ ને હવે જઈ રહ્યા આ સાઈડ જો આગળ મંદિર બનેલું ત્યાં પણ દર્શન કરતા આવી. ચલો પેલી ગાય હોય ને એ બાજુ પર જઈએ. તો ફાઇનલી આ મંદિરે આવી ગયા જો દર્શન કરવા માટે. એટલે શું વર્કમ કરે બોલે હા મેં ગાયું હા મેં તો અહીં દર્શન કરી લીધા હે ને અહીં પણ ગોગા મહારાજનું હોય લાગે સાહેબ. જય ગોગા મહારાજ. શું ઈટાનું ખબર નહીં કંઈક શું રહસ્ય એ તો ખબર નહીં શું હોય. ફાઇન મને બૂટ પહેરતા નથી બધા જતા રહ્યા જુઓ મોજ વાય હું બધા જો ક્યાં પગે એ જો છોકરાઓના ફોટા લગાવેલા હોય કંઈ ખબર નહીં આપણને. તો હા મેં જઈએ હા મેં ગાયું જોતા હોય તબેલો હોય ને ગાયાનો. આ શું હોય અતિથી પેલી ઈંટો જોવે ને મંદિર ઉપર પહોંચાડે. અચ્છા કામ હોય ને એટલે શું હોય બોલો. હલો ગાયો જો હે ગાયો જો શું હોય ગાયો શેની ગાય એવું ગાય હોય ગઈ શું અહીં હે ને ગાયો હોય ગઈ શું તબેલો હોય જોઈએ કો કેટલી ગાયો હોય હે બહુ હે નહીં ગાયો. તો ફાઇનલી પેલી સાઈડ ગાયો જોઈને આવી ગયા ગઈ એટલે આ સાઈડ જઈ દે ખબર નહીં ત્યાં શું છે. ટોલ આભરવા હે ટોલ આભરવા અહીં જો મંડપ બંધાયેલો મને લાગે સમૂહ લગ્ન છે હે ના તો સમૂહ લગન તો શું ચમ બાંધે બધા આવે એટલે તો પણ એવું અનજ તો હોય ખરી નક્કી ના કહેવાય તો ખબર નહીં 15 દિવસનું હોય 1 મહિનાનું હોય હજુ તો 1 મહિના સુધી અહીં મેળા જેવો છે એટલા માટે બાકી તો આમ ફરે રહે જો બધા પેલા ઢોલ આંભરે જો અહીંયા કન સંભળાય જો ઢોલ અહીં કન ઢોલ સંભળાય છે ગઈ જો સંભળાણો અહીં જો ઢોલ સંભળાય ગાઈસ મતલબ પેલા નીચે માથું રાખે ને કાન માંડે ને તો પછી ઢોલ સંભળાય ઢોલ વાગતો સંભળાય એવું બધા કહે છે સંભળાય અમુક
જો આ બરાબર भाई नसीब वाला ने जम रहा है तुझे जाना है मैं बूट पे अपन नहीं બૂટ કાઢી દો હાલો પેલી સાઈડ હવે તો ના ભળવા અમરેજી તમે જો હા જો ગઈશ ફરવા લાયક મેળા ટાઈપનું જો અહીંયા જઈએ સામે હે જો રણ અને અહીંથી જ માર્કેટ ચાલુ થઈ ગયા જો અહીંથી સામે હે મંદિર વસરાજ દાદાનું દર્શન કરીને આવી ગયા ફરેલા માર્કેટમાં મેડમજીની લે રાખ શું લીધું તે मैं एक रूमाल ले दो जो गई रण में से कुछ खाएंगे नहीं गोला खाइयो ગરમ ગરમ થઈ જાય એટલે પછી આંબેલું ખાવું પડે राधे श्याम ना गोला રાધે શ્યામ ના હોય मेड़ा में હોય ને राधे श्याम जो राधे श्याम ना गोला गोला खा गोला बस ही बात करे मैडम तो भी हाँ સબસ્ક્રાઈબર મળી તો જઈએ આગળ જઈને ભાઈ ગોળા ખાઈએ કહીશ કેમ કે ગરમી બહુ પડે છે લેવું હોય તો જો ટાઈમ પાસનું તો ફાઇનલી ગઈ જો ગોળા ખાવા માટે આવી ગયા છીએ ને બસ બસ ગોલાની ડીશ ઓર્ડર કરીએ આવે પછી જમીએ અહીં બેઠા આપણે જો કારલા પર મસ્ત મસ્ત થઈ ગઈ જો પાછળ વ્યૂ છે તળાવનું સામે ઘોડા અહીં ગમે બેઠા બેઠા ખાવું હોય કે હુતા હુતા ખાવું હોય સુવિધા સારી છે નહીં મેડમ ખુરશીમાં બેઠા અહીં આવતો ને અહીં ખારલા હે તો જો હે ને સબસ્ક્રાઈબર આવી ગયો હે ફાઇનલી આપણે જો ગોળો આવી ગયો 30 વાળો મેડમ જે તો 50 વાળો ઓર્ડર કર્યો શું કહો कैसा है કેવા है गोला એક નંબર एक नंबर है तो मैडम जी नहीं तो जो 50 વાળો ખાઈએ ને આપણે 30 વાળો ખાઈ રહ્યા ના નો કેમ કે બહુ ઠંડુ ખાઉં ને એટલે મગજમાં ચડી જાય મને એટલા માટે હું બહુ ઠંડુ ખાઉં ને તો મને મગજમાં ચડી જાય હા જો મગજમાં ચડી જાય હું બહુ ઠંડુ ખાઉં આ ખાઈ લઈએ તો ચલો આપણે તો ભાઈ ગઈ જો ગોલા ખાઈને આવી ગયા છીએ હે તે લીધી ગાડી એન્ડ હવે જો ઘરે જવાનું છે બાર એકો તારીની 12 ગાડીઓ તો ચલો જઈએ સીધા ઘરે વચમાં કોળધા આવે છે તો જોગણીમાં દર્શન પણ કરતા જાઉં બનાવ્યો વ્લોગમાં શું 150 કે દો मैं मुझे 150 हाल दो मुझे तो बच्चा यहाँ ने का कमान हुआ तो चलो अब मजे सीधा करे नहीं कोड़दा जन चलो फाइनली कोड़दा पकी गई तो फाइनली गए छो આપણે આવી ગયા હતા કોળધા જોગણીમાના મંદિરે દર્શન કરી લીધા તમે પણ કરી લો દર્શન અગરબત્તી કરી દીધી શ્રીફળ મૂક્યું ને ચુંદડી બાંધવાની ચલો બાંધી આવું છે જો મંદિર એન્ડ દર્શન કરીને આવી ગયા છીએ અને હવે જઈ રહ્યા પાછા ઘર તરફ શું કહું ઊંચું મંદિર બાઇક નીચે પડ્યું મંદિર સામે જોગણીમાં દર્શન કરીને આવી ગયા ને ચલો જઈએ ઘરે ફાઇનલી ગઈ જો ઘરે પહોંચી ગયા હે માંડ છેલ્લા વાગ્યા જો 5-6 વાગવા આવ્યા ઘરે પહોંચતે તો બહુ દૂર હે અહીંથી મતલબ કેટલું 60-70 કિલોમીટર થાય
જવાબાનું 130 ચાલી જેવું થાય ગાઈસ. તો દુકાને બધા કોણ લાયા તો કોણ ને ગુલ્ફી ખાઈ રહ્યો. એન્ડ આપણે લાયા હતા જો પકોડી. તો ચાલો ખાઈએ ફટાફટ પકોડી. હા ટોલ લેજો તો વિડીયો બનાવે તા કોણ બે જો મેડમ भी कौन खाई रहा है એમ ખવાય કોણ. તો ભાઈ ગઈ આપણે જમીન આવી ગયા અને ચલો આજનો વ્લોગ મળે એટલું જ. વ્લોગ કેવો લાગે કોણને જણાવજો. અને નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી.